જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા મજામાં ને? જો આજે આપણે હે ને ચૂલે રોટલા કરવા હે. આપણે લાઈટ હે નહીં આજે, એટલે આપણે આ ચૂલો તો છે જ આપણે કીધુંનો માંડલ જ, એટલે આજે આમ કે ચાલો ચૂલે રોટલા કરી. કીધું ખાતા નથી આપણે ચૂલે રોટલા. આપણે સગડીના ખાઈને ઓકરી ગયા હે, આજ ચૂલે ખાવા હે. હાથિયું છે એટલે આપણે ગાય તાપ થઈ ગયો ને હવે આપણે તાવડી માંડી દઈશું. આપણે તાવડી માંડી દીધી, બસ તાવડી તપી જશે ને તો આપણે રોટલા તોડી લેવા. અમે બાજરાના રોટલામાં મીઠું નાખીએ હે, તમે બધાય નાખો કે નહીં કોમેન્ટમાં કહેજો. આપણે આજ બાજરાના રોટલા કરવાના હે એ ચૂલે. આપણે રોટલો ગળાઈ જાય ને એટલે તાવડીમાં રોટલો નાખીને એટલે એ રોટલો સારો ના થાય અને એ ભરાય નહીં, એટલે પેલા હે ને તાવડી ચેક કરી લેવાની. પાણી નાખીને જો તપવા માંડી આપણે તાવડી. એ તાવડી હજી થોડીક બાકી છે તપવાની, તો આપણે રોટલો ગળ લઈ. આપડા કૃષિભાઈ રોટલો ખાય નહીં, આજ તો રોટલા એવા ભાવશે ને બાજરાના ચૂલે. યંદુના હાવ ચોગડી માથે રોટલા ખાઈને ઉકળી ગયા હી. આજે દેશી ચૂલાના રોટલા ખાવાના. પેલા આપણે રોટલો મોહરી લેવાનો, જેટલું પાણી જોતું હોય એટલું નાખતું જવાનું. અને રોટલા મોહર તો આપણે કૃષિભાઈ નહીં આવડી ગયા નહીં? કૃષિભાઈ કાયમ ભેગ રોટલો કરતો હોય કેમ કે મમ્મી એક મારે કરવાનો. જારો જીરીક જારો. આપણે રોટલો ઘડાઈ ગયો અને રોટલો ઘડાઈ જશે ને એટલે આપણે એમાં ઘી ચોપડી દેશું. જો આપણું ઘી છે, દેશી ઘી છે, ઘી ચોપડી નાખજો રોટલો ખાવાનો. માથે એકદમ ફૂલી જાય ને એટલે સેજ આમ પાણી ચોપડી દેવાનું. હા નહીં દેવાનું, ખાલી સેજ પાણી ચોપડી દેવાનું. તો આપણો રોટલો બની થઈ ગયો તૈયાર. ચાલો મસ્ત રોટલો થઈ ગયો તૈયાર. હવે ઘી ચોપડી દઈએ. જો અસલ એકદમ ફૂડિયા વાળો થયો. આમાં હે ને સેજ ઓલ કરી દો આમ ચમચીથી સેજ એટલે અંદર સુધી ઘી ઉતરી જાય અને થઈ જાય મસ્ત. આ આપણું ઘી. ઘી વધે છે મને, જેવું રોટલામાં નાખ્યું જેવું ઉતરી જાય. હાલો તો રોટલા ને ઘડાઈ ગયું છે અને આપણે હવે બપોરા કરી લઈ. બપોરનો ટાઈમ થઈ ગયો છે તો આપણે બપોરા કરી લઈ. જો જમવામાં આપણે રોટલા છે, પાપડ છે અને શાક છે. કેવાનું છે? શાક રીંગણા બટેકાનું છે અને અમારી દેશી ભાષામાં કહે ને તો અંધણવાળું શાક છે અને દહીં છે. મારે કૃષ્ણ દહીં ખાવાનું છે. કાકર છે ભાઈ? ડુંગળી છે. અમારે તો દહીં ફેવરેટ છે. હા ડુંગળી છે. અને ત્રણ વસ્તુ તો કાંઈ હોય, દૂધ, છાશ, દહીં, બાકી બધું અલગ. તો ચાલો આપણે જમી લઈએ પેલા. આપણે આ રસાવાળું શાક, હવે બધા રસાવાળું કઈ, અમે કઈ આંધણવાળું શાક. અને પછી એકદમ રોટલો ચૂરમું કરી ખાઈ લેવાનું. કૃષિભાઈ નું ચાલુ થઈ ગયું રવું દહીં આપણે. જો આપણે પાપડ વણવાનું ચાલુ કર્યું છે. કૃષિભાઈ વણવા લાગે છે. આપણે ખીચડી બનાવી લીધી છે અને આપણે પાપડ વણી મશીનથી 2-3 પાપડ વણી લીધા છે અને બીજા હજી વણવાના બાકી છે.
ખીચડી બનાવવામાં છે ને મેન હોય, બાકી પાપડમાં એટલું અઘરું ના હોય. ખીચડી તમારી સારી બને ને એટલે પાપડ અસલ જ બને. અને ખીચડી સરખી ન બને ને એટલે પાપડ સરખા બને નહીં. આપણે છે ને મશીનમાં બનાવી, આપણે વણીને જ બનાવતા. એટલે પહેલાં બનાવતા શું ભાઈ આવી આગળ તો બધા અમારે કૃષિબેન છે ને ખીચડી બહુ જ ભાવે. ખીચડી તો મને બહુ જ ભાવે, પણ પછી જો જાજી થઈ જાય તો આનાથી દુખે પેટનું નહીં ભાઈ. જો અને આ હે ને ખીચીને છે ને એકદમ જેટલી જાજી એમ અસલ ન હરાય ને એટલું અસલ પાપડ બને આપણે. આ તો મશીનમાં વણી ન કરું, અમે કંઈ એટલી અસલ ખીચી બની હોય ને તો કંઈ વાર ના લાગે. અને પાપડમાં જાડા થાય ને ઘણા કહેતા હોય કે પાપડ છે ને મશીનમાં જાડા થાય, ઘણા એમ કરતા હોય. પણ એને મશીનમાં છે ને આછા પાપડ કરવા હોય ને તો સહેજ એને ખીચી ઢીલી રખાય. ખીચી ઢીલી રાખીએ ને આપણે એટલે એ છે ને પાપડ આપણે જેવું વજન દઈને એવું અસલ થઈ જાય પાપડ. હાલો આપણે ખીચીને એકદમ મસ્ત બનાવી લઈએ. જા હજારો ભાઈ બહુ ભાવે, કૃષિભાઈ બહુ જ ભાવે. અને કોમેન્ટ પર કરજો કે ને મારે કૃષિની જેમ ખીચી ભાવે. કા ભાઈ એ કોમેન્ટ કરજો કે હા કેતા કોમેન્ટ કરજો કિને ખીચી વધારે ભાવે કે હા ખીચીને તો બહુ જ ભાવે. એકદમ આ મને બહુ જ ભાવે. એકદમ આ એકદમ અસલ હાવ રૂ જેવો પોચો બન્યો હે આપણો. આપણી ખીચી બહુ મસ્ત બની. એટલે ક્યારેક વાર તો મારે હરખી ના બનતી હોય ને. અને આપણે હે ને આમાં કોથરી રાખી દેવાની મશીનમાં, એટલે હે ને ઉખેડવામાં ને હુકવવામાં આપણે હેલું પડે. જો આ મશીન હે અને આ બે સાઈડ કોથરી રાખવા દે એટલે આવી રીતના આ કોથરી છે આપણે કોઈ થાળીમાં ને આવતી હોય ને એ કોથરી જો આવી રીતના આમ લઈ અને આ તેલ આમ બે સાઈડ લગાવી દેવાનું મશીનમાં, માથે મૂકી દેવાનું. મા દીકરા બે થઈને પાપડ જો આપણે પાપડ મસ્ત મજાનું બની ગયા. અને હવે મૂકી દેવાનું. જો આપણે થઈ ગયું અને પાછું વળી બીજું બનાવી લેવાનું. હાલો જો આપણે ગોંધરીમાં જોવા આવ્યા. કૃષિન મમ્મી કેટલુંક નહીં દઉં. કૃષિન મમ્મી ને દે છે અને ધાણામાં પાણી વારે. જો હમણાં કેટલા દી થયા ને દો ના તો લગભગ અઠવાડિયું થઈ ગયું હે, પણ ભેગું બીજું કામ કરતી હોતી. વળી જો ક્યારામાં બે પારિયા મૂક્યા ને એ વળી મૂકીને વળી ક્યારો ને જોવા જાઉં તે અડધી કલાકમાં ભરાઈ જાય ક્યારો. અડધી કલાક પછી ત્યાં અડધી કલાકમાં એક ક્યારો નથી લઉં. જો આ બધી નથી લીધી, તો ખાલી આ બે જ ક્યારા હે, એટલું નથી લીધું. કુંદરી વારી હે ને એટલે નેદવાનું મન થતું કે નેદવાનું મન તો નથી થતું, પણ આમાં હે ને વ્યારો બહુ થઈ જાય એ વાંધો. નકર તો મુઈ નથી ગમતી કુંદરી. જો આપણે આ હે ને વળી પાછું બીજું ખોડ બદલી ગયું. જો અમે આને હે ને કાર્યું ખોડ કહી આ પાણી પાઈ દઈને પછી નેદાય નહીં, કેમ કે આ હે ને પાડું નાખી જાય. અટાણે જો કીન થઈ ગયું ખબર રોગવામાં અડવાનું જ છે. જો રોગવામાં હા લગભગ ને 15 દી થયા ને દે કા 15 દી કઈ નથી ખોટા ના બોલે. હા કૃષિન બપોરમાં કામ ને એટલે વધારે જ નહીં. અઠવાડિયું થયું હે હમણાં કેટલા દી એમાં તો 3 દી નહીં દઉં નતું વિવાહ કરવા ગયા હતા આપણે. વિડીયોમાં લગભગ 15 દી થી આવે. કોઈ 15 દી નથી આવે. 2 દી તો વિવાહ કરવા ગયા હતા જો. અને પછી એક દી કલંજીમ નથી ઈ ના દેખાય.
ઓલી સાઈડ ઈ નહીં, ઓલી સાઈડ ના પારી એમને તોય ગુંદરી ને દઈને બંધ જ થઈ ગયો. ઈ નહીં ઓલી સાઈડ નું પારી પાતી હતી ને તો હું હે ને આ બાજુ ફરવું ના આવે ને એટલે આ બાજુ છેટું પડે એટલે હું આ કલંજી નથી હતી, કલંજી નું એક પારી નથી લીધું. ગુંદરી કેટલી જો ખાલી તમે ઈ હાલે રાખેલી, તમને કોઈ કરવાનું નથી કીધું ને, જો એટલી જ છે ગુંદરી. એ આટલી છે તો જો હવે બે જ ક્યારે રહ્યા. આમ જો આને અમારે અમે હે ને આને રાયડી જો અમે બિયારો થવા માંડે, જો આ બીમાં ભરાવા માંડી, જો આમાં હિંગુ લાગી ગયું, પાકમાંથી મળી ગઈ. હવે એને પારીમાં જ નાખીએ ને તો હુરી છે, પારીમાં જ નાખીએ ને તો આ હે ને સુકાઈ જાય એટલે આ બિયારો એટલે હે ને હેઠે નાખવું પડે. જો મોલક બધો હેઠે ઢગલા કર્યા ઘા કરી એ તો બહાર જ નાખવું પડે, નકર પાછો હે ને બિયારો પાડીને આમ પારીમાં નાખ દઈએ ને આમ પારીમાં તો આ સુકાઈ જાય એટલે પછી બિયારો ખરી જાય એટલે આને ભેગું જ કરવું પડે. એટલે એ બધું કામ કરવામાં વાર લાગે થોડીક. હાલો તો મંડો નતો બીજું આપણે તો જરીક ચક્કર મારવા આવ્યા હતા. હા આપણે ખાલી ચક્કર મારવાનું હોય, કોઈ કામ કરવાનું ના હોય. એ તો આમી કહેવાય જો આટલું ને લીધું પાણી વાતો હતા, નકો પાણી વાતો હોય ને તો ખાલી ફોનમાં જ જોવાનું હોય, એમ કરવાનું હોય. ભલે હું આવું મહેનતનું કામ નથી કરતો પણ આમ તો કામ વધારે કરું. હા કામ વધારે કરો, કામ ઓછું કરો પણ આમ જાજા કમાવો. હું કામ વધારે કરું પણ આમ નથી આવતા મારે એવું આપણે હે ને દિમાગનો ઉપયોગ કરીએ, આપણે હાથનો ઉપયોગ કરીએ, જ્યાં દાંતેણો ને હાથ એ જ બે આપણી કામની મહેનત. એટલે એને આપણે આમ આવતા ના હોય કોઈ દી. કૃષ્ણ ભગવાન કાયમ આવતા હોય, આપણે કંઈ આવે નહીં, આપણે તો કાંઈ ગીચા કાલી થતા હોય કાયમ. સવારથી સાંજ સુધી મારે છે ને કામ 5 મિનિટે કોઈ દી બેહવે ને મેરું ના હોય તોય આપણે આમ નથી ગીચો ખાલી કોઈ દી ભરાતો જ નથી, કેદી ભરાય. હવે તમારે ભરાઈ જાય મને દેજો થોડાક, ખીચા કોઈ ના ભરાય. તમારે ભરાઈ જાય થોડાક ચલતો હોય મને દેજો. ચાલે નહીં, હું પાછો વાપરી આવું, ખાલી કરી આવું. ના તો અડધો ભરાઈ જાય તો અહીં દઈ દેજો. હાલો તો હવે આજનો વિડીયો થોડોક લાંબો થાય તો મળશું કાલે નવા વિડીયો સાથે. હા મારે જો હરખાઈ કેવી રાઉન્ડ કુટી લઈને આવે ને તે બોર ખાવા આવે જો, અને હું અહીંયા ને દઉં જુવાને પડખે જો અહીં જુવાને, અને એટલે વારે મારે બોર છે તોય મને લેવાનું વેત ન થાય. જો તો હું કેવી કામ નહીં કહેવા. હા મેં કીધું બે લેવા જાય બોર તો ખોટી થઈ જાય, બે ક્યારા રહી જાય મારે. અને જો કૃષ્ણ પપ્પા જો કુટી લઈને બોર વીણવા આવે, જો કેવા નવરા કેવાય નહીં. બે બોર મને વીણીને દઈ દો ને, કહ્યું ને વાઈટ જાઉં બોર જોઉં ને ખડ જોઉં કઈ ને વળી બોર ને જો ને વળી ખડ ને જો તમારે ખડ લાવ બધાને બોર દેખાડી દો. હાલો કોઈને બોર ખાવા હોય તો જો બોર મીંડા હે પાકવા. અહીં કૃષ્ણ મમ્મીને દેખાજો.